अच्छा है। अपना चेहरा देखकर किसी को भी पता नहीं चलता कि अपन कितना बड़ा टपोरी है, नहीं तो अपनी तो वाट लग जाती। हाँ, वो ऑपरेशन चल रहा है ना, 50 लाख तो कोई भी करके वसूल करके उससे लेना ही चाहिए। हाँ भाई, मैं बाद में फोन करता हूँ। हाँ बोलो। હું કોઈને શોધી રહી છું। કોને? આમને। अब તમે તમે જોયા છે અમને? मैं કેવી રીતે જોયા હોય? ના ના, આ તો હું તમને પૂછું છું। કદાચ એમને કોઈ અહીંયા લાવ્યું હોય અને તમે આવતા જતા જોયા હોય એમને। અહીંયા અમારા સિવાય કોઈ આવતું જ નથી, અને આવ્યું હોય તો ખબર નહીં હો। સારું સારું, વાંધો નહીં। આ પેલા અખિલ માટે પૈસા લઈને આવી હશે કે શું? પૂછી તો જોઉં। હેલો, હા જીગર કુમાર, તમે ને તમારી પોલીસની ટીમે જ્યાં રેડ પાડી હતી ત્યાંથી કંઈ મળ્યું? ના ના, અહીંયા તો કંઈ નથી મળ્યું। ખબર નહીં અખિલ ક્યાં હશે। આણે તો પોલીસને જાણ કરી છે, કામ જલ્દી તમામ કરવું પડશે। वो अखिल ने मुझे परेशान कर दिया है। શું બોલ્યા તમે? અખિલ? આ કઈ રીતે થયો? દોસ્ત તો બરાબર હતો। શું બોલ્યા તમે? અખિલ? चल पतली गली से निकल। મેં પૂછ્યું અખિલ ક્યાં છે? એ તું બીજાની વાતમાં શું વચ્ચે પડે છે? અખિલ તારો શું થાય છે? ભાઈ છે કે તારો છોકરો? હા, ભાઈ છે મારો। देख, भाई की जान प्यारी है तो निकल। એનો અર્થ કે અહીંયા જ ક્યાં છે? कहूँ ने निकले છે કે પછી? मैं औरत पे हाथ नहीं उठाता। मगर ये औरत अपने भाई को बचाने के लिए तुझ पे हाथ उठाएगी। बोल, क्या है मारो भाई? ये ऐसे नहीं मानेगी। चल निकल निकल। बोल, क्या છે અખિલ? બોલ બોલ, ક્યાં છે મારો ભાઈ? હવે જોઉં છું તને કોણ બચાવે છે। હું બચાવીશ મારા ભાઈને। બોલ, ક્યાં છે અખિલ? ક્યાં છે મારા ભાઈ? તું આવી રીતે નહીં માને। બોલ। बताता हूँ, वो अंदर है। અંદર? हसीबेन, હવે 50 લાખ વસૂલ કરવા માટે એને કિડની વેચી મારી। શું? અંદર જ એનું ઓપરેશન ચાલુ છે। ઓ માય ગોડ, એનો અર્થ કે આ બંને લોકો ઓર્ગન સ્મગલિંગ કરતી ગેંગ સાથે જોડાયેલા છે। આ બંનેને હું ક્યારનો શોધતો હતો। જીગર કુમાર, તમે આ લોકોને લઈને જાઓ, હું અખિલને બચાવું છું। ડન। એ ડોક્ટર! ડોક્ટર થઈને ડોક્ટરના નામને લજવે છે તું? અરે એક મારા ડોક્ટર હતા, તેમણે મને જીવ આપ્યો, અને તું આવી રીતે અહીંયા લોકોના ઓર્ગન કાઢે છે? શરમ નથી આવતી તને? પણ કઈ નહીં, તારો ન્યાય હવે ભગવાન અને કાયદો બંને કરશે। અખિલભાઈ,
અખિલભાઈ, અખિલભાઈ, અખિલ બેટા આંખો ખોલ ને. અખિલ આંટી એને એનેસ્થેસિયા આપ્યું હતું અને એને માથામાં પણ વાગ્યું છે ને, એટલે મને લાગે છે કાલ સવાર સુધીમાં એ ભાનમાં આવી જશે. રાશિ દીદી, હું તમારો આભાર કેવી રીતે માનું? પહેલા તમે મારા પતિને બચાવ્યા અને હવે મારા ભાઈને. હા રાશિબેન, તમારી આગળ જેટલા હાથ જોડું એટલા ઓછા છે. આંટી વડીલો આવી રીતે હાથ જોડતા સારા ના લાગે. સારું થયું રાશિબેન કે તમે અખિલને શોધી કાઢ્યો, નહીંતર ખબર નહીં. ભાઈ, મારવા વાળા કરતા બચાવવા વાળો હંમેશા વધારે મોટો હોય છે. સાચી વાત છે. ભગવાને એકવાર નહીં, બે વાર તમને નવું જીવન આપ્યું છે. હવે તમારે ધ્યાન રાખવાનું છે, જીવનની કદર કરવાની છે. બહુ બધા છે કે જેમને તમારી જરૂર છે. હવે તમે આરામ કરો. ભાભી, હું ઠીક છું, તમે મારી ચિંતા ના કરશો. અને ખબર છે ને, કાલે રક્ષાબંધન છે. કાલનો દિવસ આપણા બધાના જીવનમાં એક નવી ઉમંગ લાવશે. અરે ક્યાં છો બધા? તમે તૈયાર થયા કે નહીં? અરે દીકુ, મનીષા, તૃપ્તિ, અરે જલ્દી આવો બધા. બા હું કેવી લાગુ છું? રોજની જેમ એકદમ રૂડી રૂપાળી લાગે છે તું. અરે પણ ગયા ક્યાં આ લોકો બધા? જો હું કહું, તૃપ્તિબુન અને એમની મમ્મી એ બે અખિલ જોડે છે. રાશિબુન અને દીકુબુન એ બંને તૈયાર થાય છે. અને મનીષા ભાભી અને જીગરભાઈ એમના નેચે જ આવતા હશે. બધાને કોને જલ્દી આવે, આ રાખડી બાંધવાનું મુહૂર્ત જતું રહેશે. આ શું કરે છે અખિલ? રાશિબેન, તમે મને બચાવી લીધો. ના, તને મેં નહીં, તારી આ માના આશીર્વાદે બચાવ્યો છે. મમ્મી, તું મને માફ તો કરી દઈશ ને? બેટા, મા પોતાના બાળકથી ક્યારેય નારાજ રહી જ નથી શકતી. તને કઈ થઈ ગયું હોત તો? મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મેં વિચાર્યું કે હું શોર્ટકટ અપનાવું અને બહુ બધા પૈસા ભેગા કરી લઉં, પણ ભૂલી ગયો હતો કે સફળતા સમય અને મહેનત બંને માંગી લે છે. હવે મને સમજાઈ ગયું છે કે સફળતાના કોઈ શોર્ટકટ નથી હોતા. અખિલ, આજે રક્ષાબંધન છે. આ દિવસે દરેક ભાઈ પોતાની બેનને કંઈક ને કંઈક આપે છે. પણ બેની, મારી પાસે કંઈ જ નથી. છે, તારી પાસે છે. તું મને વચન આપ કે આજ પછી જુગારના રસ્તે ક્યારેય નહીં જાય. નહીં જાઉં, ક્યારેય નહીં જાઉં. આ મારું તમને બંને બહેનોને વચન છે. રક્ષાબંધનમાં એક બહેન એક ભાઈને રાખડી બાંધે છે કે જેથી ભાઈ એની બહેનની રક્ષા કરે. પણ આજે તો એક બહેને એક ભાઈની રક્ષા કરી છે અને રક્ષાબંધનનો અર્થ બદલી નાખ્યો છે. ભાઈ હોય કે બેન, એકબીજાને સમજવાના, એકબીજાને માન આપવાનું અને એકબીજાની રક્ષા કરવાની. દુનિયા ભલે વિરોધમાં હોય, પણ એકબીજાના પડખે રહેવાનું, એ જ તો છે ભાઈ બહેનનો સંબંધ. આ જગ્યા ખાલી કોની છે? હા, હું પણ એ જ વિચારું છું કે આ જગ્યા કોની રાખી છે. માસી દાદી, તમને ખબર છે મેં કહ્યું હતું કે એક સરપ્રાઈઝ છે? હા હા, તો હું એ સરપ્રાઈઝ લઈને આવું છું. આ છે સરપ્રાઈઝ.
દીકુબુન તમે અમારા જેવા નાના માણસને રાખવી બહુ આ કેવી વાત કરો છો તમે? માણસ તો માણસ જ હોય ને વિનુ અંકલ. એ નાનો કે મોટો ના હોય. અને તમે તો એ માણસ છો કે જેને મારી મા માટે ઉપવાસ રાખ્યો. તમે મારી મા મને પાછી મળી જાય એના માટે માનતાઓ માન. તો તમે નાના કેવી રીતે થયા? મારી માએ જ મને શીખવ્યું છે કે માણસ એના કર્મથી જ નાનો કે મોટો બને છે. અને તમારી જે આ શ્રદ્ધા છે એનાથી તમે મારી રક્ષા કરી, એટલે આ રાખડીના હકદાર તમે પણ છો. મને તારા પર બહુ ગર્વ છે દીકુ. ચાલો ચાલો, હવે બધા ભાઈઓની બહેનો રાખડી બાંધો. રાશિ, આ વખતે ગિફ્ટ્સ લેવાનું ના ચૂકતી. હા, આજે એ માંગે ને એ પહેલા એમને જે જોઈએ ને અમે એમને લાવીને આપીશું. મને તો એવું જ જોઈએ છે કે તડકો હોય કે છાંયડો, મારા બધા જ ભાઈઓ હંમેશા મારો સાથ આપશે. અમે તમને વચન આપીએ છીએ રાશિબેન કે જીવનના દરેક પડાવ પર સુખ હોય કે દુઃખ અમે અમારી બેન અને ભાણેજનો સાથ ક્યારેય નહીં છોડીએ. અને આ વખતે હું મારા ભાઈઓની સાથે સાથે મારી ભાભીઓને પણ રાખડી બાંધીશ. ચાલો તૃપ્તિ ભાભી.